ખેડબ્રહ્માની પરોયા પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો। ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામની નવી ફળી પ્રાથમિક શાળામાં ઘણા વર્ષો સુધી શિક્ષક તરીકે ફરજ બજાવતા પોપટસિંહ સોમાજી ચૌહાણ વયને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ તારીખ 11/10/2025ના રોજ સવારે યોજાયો હતો। આ પ્રસંગે પોપટસિંહના સૌ કુટુંબીજનો, સમારંભના અધ્યક્ષ હિમાંશુભાઈ નિમામા, રાધાદાસ કશ્યપ મહારાજ, તાલુકા શિક્ષણાધિકારી દીપકભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ વિજયભાઈ જે પટેલ, મહામંત્રી સુરેશભાઈ વી પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈ જોશી, તાલુકા આચાર્ય ડીડી પટેલ, સીઆરઓ આકાશભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મહેશભાઈ રાઠોડ, મંત્રી હરપાલસિંહ રાઠોડ, ભારત વિકાસ પરિષદના મંત્રી હસમુખભાઈ પંચાલ, સ્થાનિક તલાટી શૈલેષભાઈ પ્રજાપતિ તથા ગામના અગ્રગણ્ય લોકો હાજર રહ્યા હતા। સૌએ પોપટસિંહને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરી હતી। સાલ મોમેન્ટો અને ફુલહાર ફૂલછડી દ્વારા સ્નેહભરી વિદાય આપીને કાર્યક્રમને અંતે સૌએ ભોજન પ્રસાદ પીરસ્યો હતો। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।